મિત્રો, હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ મહાત્મ્યની કથા મહિમામાં અધ્યાય 10 દુર્વાસાજીની માર્ગદર્શન। દુર્વાસા મુનિ બોલ્યા, હે વનબાળા, સાંભળ તારા દુઃખોનો ઉપાય। આજથી 3જે વર્ષ પુરુષોત્તમ માસ આવશે। આ માસમાં સ્નાન કરનારો માનવી બ્રહ્મ હત્યાદિ દોષોમાંથી મુક્તિ પામે છે। જો કોઈ માનવી પુરુષોત્તમ માસમાં કોઈ પણ જળાશયમાં સ્નાન કરે તો તેને 12,000 વર્ષ સુધી ગંગામાં સ્નાન કરવાથી મળે તેટલું ફળ મળે છે। માટે તું એ વ્રત કર। અંબરીશ રાજા પર ક્રોધ કરવાથી મેં એક કૃષ્યા પેદા કરેલી અંબરીશ જે ભગવાનનું સ્મરણ કર્યું તો તેમણે ભક્તની સહાયમાં ચક્ર મોકલ્યું, કૃષ્યાનો નાશ કર્યો। ચક્ર મારી પાછળ પડ્યું। એ ભયમાંથી મુક્ત થવા મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું। મેઘાવતી બોલી, ઓ મહર્ષિ, હું તો શ્રી રામ અને ભગવાન શંકર વિના કોઈ પણને ઉત્તમ માનતી નથી। આપ પુરુષોત્તમ માસની આટલી પ્રશંસા માટે કરો છો, શા માટે કરો છો? દુર્વાસા મુનિ તો આ સાંભળી લાલચોળ થઈ ગયા, પણ મિત્રની અનાથ પુત્રીને શાપ આપ્યો નહીં અને વિચાર્યું કે આ હજી બાળક છે, તેને પુરુષોત્તમ માસના પ્રભાવની જાણ નથી, તે શોકમગ્ન છે, તેથી મારો શાપ ખમી નહીં શકે, પણ તેનું ફળ તેણે આ નહીં તો બીજા જન્મમાં પણ ભોગવવું તો પડશે જ। અને તેણે વિદાય લીધી। પણ પુરુષોત્તમ માસનો અનાદર કરવાથી મેઘાવતી કાંતિહીન થઈ ગઈ, તે પછતાઈ અને હવે તેણે ભગવાન શિવની ઉપાસના શરૂ કરી। અધ્યાય સંપૂર્ણ।